ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? તો તમારું બધાનું સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર વ્લોગમાં. અને આજે છે મકર સંક્રાંતિ, તો બધાને હેપી મકર સંક્રાંતિ અને હેપી ઉત્તરાયણ, બધું એક જ કહેવાય ને એમ તો. અને આપણે જઈ છીએ એકચ્યુઅલીમાં આજે ખંભાળીએ પતંગ ઉડાડવા માટે. ઘરે આવીને બપોર પછી આવીને ઘરે ઉડાડશું, અને અત્યારે જઈ છીએ આપણે ખંભાળીએ પતંગ ત્યાં ચગાવવાના છે. કોના ઘરે ખબર? એન્ટિકભાઈના ઘરે. તો ત્યાં જવાનું છે, પતંગ ઉડાડવાના છે. થોડીક વાર ખંભાળીમાં મજા કરવાની છે. એકચ્યુઅલીમાં આપણે પતંગ ઉડાડતા તો નથી આવડતા, આપણે વિડીયો બનાવશું. હું એમાં ટ્રાય કરશું આવડીએ તો. બાકી અહીંયા ખેતરમાં ઉડાડ્યા હોય ને એ તો ખાલી એમને આમ કરી દે ને એટલે ચગી જાય પૂંછડી બાંધીને. આખો દિવસ પછી એમને આમ ચગતો હોય. બીજું કે આપણે આવડે નહીં. અને પપ્પા જો અહીંયા આવે આ સાઈડથી, આમથી આમ ફેરો ના ફરવું ને એટલે આ ટપી જવાનું આપણે. સારું હાલો, તો તમે બધા વિડીયો બની રહેજો. ને આજે છે ને સવારના પરમાં મમ્મી બધા ધમાલ કરતા હતા બરાબર ઘરે બધા. તો એ તમારે ક્લિપો જોવી હોય ને તો જોઈ નાખજો, બહુ મસ્ત હે. ચડો ચડો પૂછડો બાંધ્યું તો ચડો. એ પપ્પુડા વાળી બેન આવે બીજી. આ પૂછડા વાળા પતંગ ચડ્યા હો. પપ્પુડા વાળી બેન આવી ગઈ. પપ્પુડા વાળી હાલો બધા બોલો તો ખરે. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. હેપી તારા જો તારા સકર મગર. હેપી ખીચડી. આજે હું ખીરની ખીચડો ખાવાનો. હેપી ઉત્તરાયણ, હેપી મકર સકર, હેપી શું કહેવાય ખીર. જો ફાઇનલી આપણે પહોંચી ગયા હે ખંભાળી. એમ કહેતી હતી ને આપણે ખંભાળી જવાનું છે એન્ટેકભાઈના ઘરે. તો ત્યાં અમે સવારના આવી ગયા હે. રીલ્સું મસ્ત બનાવી તો માથામાં જોઈ શકો છો. એકચ્યુઅલીમાં નાખ્યો હે ઘઉંનો લોટ બેને સ્વાગત કરવામાં. કેમ કે આવા મહેમાન હે ને બીજી વાર આવા જ ના જોઈએ, એટલે હે ને ઘઉંનો લોટ મને ઉડાડ્યો હતો. સાચે કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં બેન. કેમ છે? શું કરે દાયરો? બધે મજામાં? અરે પતંગ ઉડાડો બધા આજે. રમકડા લીધા હે. આ પતંગ છે અમારું ઉડાડવાનું. આ રમકડું હે ભાઈ? આ પતંગ છે. આ 10-15 હજારની વસ્તુ હે. ગિમ્બલ હે, ગિમ્બલ જઈ રહ્યું. એવા પેલા તો બધું રમકડા તો જોવા જ મળ્યા. બધા એવું પતંગ ઉડાડે, અમે આ ઉડાડે. અમે આ ઉડાડી મસ્ત ને અમે રીલું બનાવી હે કા ભાઈ? હા જરીક જોજો ભાઈ. હા જોતા આવજો. ને અહીંયા અંદર હે ને મસ્ત ના બેના પરોઠા બનાવે છે અને શાક હે ને લેવા હે બહારથી ભાઈ લેવા હે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. વાહ મસ્ત ના જો પરોઠા બનાવે છે મેથી વાળા. વાહ. ને જમવાનું રેડી થઈ ગયું હે. હજી તમે પતંગ તો હજી ઉડાડ્યા જ નથી. હું માનથી એમ કે નહીં પતંગ ઉડાડવા, પણ હજી પતંગ તમે ઉડાડ્યા જ નથી. કેમ કે મસ્ત ની અમે રીલું બનાવી છે એટલે એવું બધું હાલે હે. સારું હાલો તમે જમી લે. પતંગ ઉડાડે છે બધા જો. હું પપ્પા હવે એકચ્યુઅલીમાં જોઈ હે. કેમ કે અમને અહીંયા સિટીમાં એકચ્યુઅલીમાં ઉડાડતા ના આવડે, પણ આપણે હે ને ગામડામાં ઉડાડ્યા ને પતંગ ત્યાં ઉડાડતા ના આવડે. મને આવડતું હતું, ઓલો છોકરો કાપી લે. એવું હોય ખોટું ના બોલે ને કે ઉડાડ્યા નથી ને. જે બધા પતંગ ઉડાડે હે. એ થોડા ઘણા તો પતંગ ઉડે હે, એવું કે ખાસ હે ને જો. નહીતર આ અમદાવાદની જેમ આખા આકાશમાં પતંગ પતંગ દેખાવા જોઈએ કા પપ્પા? જો જાય કેમનું જાય? અમદાવાદ રહેતા ત્યારે કાપેલા પતંગને જ ભેરા કરતા ના, કોથરા ભરતા. ત્યારે એની મજા કંઈક અલગ જ હતી હો. બાકી સારું હાલો, હવે થોડીક વાર અહીંયા આપણે એને પતંગ જોઈ લઈએ. ઉડે છે ઉડાડતા નથી આવડતું એકચ્યુઅલીમાં, એટલે પછી નીકળી. કાલે આપણે એન્ટિકભાઈના ઘરે ગયા હતા ને એન્ટિકભાઈ આજે આપણા ઘરે આવી ગયા. જો કેમ છો બધાય? અરે બધા મજામાં ને? જરા કોમેન્ટમાં કહી દેજો. આપણે એન્ટિકભાઈ કહેતા હોય ને તમે જવાબ ના દે એમ થોડું હાલે. અને આજે આપણે મસ્તનો એક વિડીયો શૂટ કરવાનો છે એ કોમેડી. તો એના માટે થઈને અમે ટાયરું લેવા જઈએ. ટાયરું છે ને આગળ ઉડાવતા જવાના. ઉપડે ને તો ઉપાડવાના હે, પણ હે ને પેલા આમ જોયા હતા ને તો ઉપડા નહીં અમારાથી ને, એટલે પછી એને દૂડવાનું રાખ્યું હે. જા ગાય મારશે હો એન્ટિકભાઈ આ સાઈડથી. અને આ ભાઈ એકચ્યુઅલીમાં હે ને ફોનમાં વ્યસ્ત છે, બિઝી માણસ છે. સારું હાલો તો હવે જઈ. અમારે ટાયરોની લેસ નહીં ગઈ. અને કોણ તમને જ જીતા ભાઈ? પરબતભાઈ વાં પહોંચી ગયા.
મારું ટાયર લેતી જા. હાલો તો આપણે લેવું જોઈએ. એ માતાજી. જવા દે હાલો. એકલું જાય ટાયર આપણું. હા હા સાણા હાલો હવે આને પહોંચાડી લઈને પછી બ્લોગ ચાલુ કરીએ. ફાઇનલી આપણે તૈયારી થઈ ગઈ છે. જો અહીં બોર્ડર છે, અહીંયા બોર્ડર છે, અહીંયા ટાયરો આવી ગયા છે એકચ્યુઅલીમાં. અને આપણે એકદમ ઓલરેડી મસ્તના રેડી થઈ ગયા અહીં મસ્તના વિડીયો બનાવવા માટે ઓલરેડી. અને આ પપ્પા રોગે રોગ ના કરે, કોઈ કહેતું નથી તો એ ડાયા થાય, ખબર નથી પડતી એમાં શું કરે અહીં. ચીલાના તઈ એ ભાઈ તમે હારજો, હું જીતી. હારજો ને, હારવાનું જ છે હો ભાઈ. કઈ વાંધો જો બેન એને વિડીયોમાં જ મને એમ કહે છે કે એને વિડીયોમાં સારું દેખાય ને તમે હારી જાજો, એટલે બેનના કારણે હું હારી જઈશ. હા એમ, હા આમ કેવું તમે છે સમજો હોવું સમજો જોઈએ. એટલે ને તમે કોઈ એવું ના માનજો કે બેન જીતી ગયા, એટલે જીતવાનું તો અમારે જ છે, પણ અમે ને બેનની ખુશી માટે અમે હારી જાવ. હારું હાલો તમે બધા પાણાવીને ये बता पाना भी ना અહીંયા पे बन रहे हैं भजिए, मोटे मोटे लाडवा जेवड़े भजिए આ ગાય કે નાખો મને બનાવે છે બિંદુબેન. આ જો બીજું બધું શું બનાવ્યું મમ્મી જમવાનું? કઈ નથી બેન, ખાલી ભજીયા ચટણી. ખાલી ભજીયા જ હરામ કરો, હરામ રોટલા ને શાકથી પેટ ભરાય. ભજીયા કોને ભાવે? ઈ જેને ભાવે એને ના ખાવા પછી ઘેર જઈને રોટલા ખાઈ લેવા. મારા ભજીયા ખવડાવવા. લે એવું હોય તમારે ભજીયા ખવડાવે ને? રોટલા તો રોજ ખાય, એમની રોટલા તો રોજ ખાવાના જોઈએ. શાક ને રોટલા અમે કેને ઘરે ખાવા જાવ? તમે એ સાંજે આપણે ઘરે બનાવી લેજો રોટલા શાક. આમાં લે દાદા હાવ ને લે હદ કેવે લે. અને પપ્પા તરે હે નાખ 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 નાખો 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 નાખે નાખે. નીંદુ ઝીણકા થાય એનું આપણે પછી ને મોટા થઈ જાય આવડા. હા હા વાંધો નહીં. સારું હાલો જમવાનું બની જાય મસ્તનું જમી લઈએ. આપણે અડધેક સુધી પહોંચ્યા છે શૂટિંગમાં. જો અત્યારે ને રીંગણા ગોતી છે રીંગણી માંથી, કેમ કે અમારે રીંગણાની પાર્ટી કરવાની છે, શાક કરવાનું છે ને. ભજીયા ખાધા ને ભાઈ તમે? બહુ ખાધા આજ આમ પેટ ભરાઈ ગયું ને. અને અમે મસ્તની મજા આવી ગઈ છે. અને મેં પર્વતભાઈ આપડા ભેરા હોય એટલે કઈ મજા ના આવે ને. એન્ટિક ભાઈ ના આઈડિયા એવા એન્ટિક હોય ને. હાલો રીંગણા ખાવા. રીંગણા દેખાડે છે એકચ્યુઅલી માં. રીંગણા મારે ખાવાના છે. હાલો હાલો હાલો, ચાર આવી ગયા. જાવ ને મને છી ઈ ગંધારા હીરો ખાય છે અમાર છટારીઓ અમાર બાજુ ના રહેજો. અહીંયા સાહેબ શું કરે છે? ડાયરેક્ટર સર ડોયલ શું કરે? ડિરેક્ટર સર એને આ કેમ લઈ આવ્યા? ડિરેક્ટર નંબર 2. ઓ ભલે હાલે હાલે હાલે. શું વિચારો હું ડિરેક્ટર સર? આ ડબ્બા ડબલ ની ભેરા કરી નીતિનભાઈ હે ની ડાયરેક્ટર ને આ સાહેબ હે ની ડિરેક્ટર સાહેબ. કાકા ભત્રીજાની જોડી રે આ પડી રામ લખન ની જોડી ખાઓ કમલ કમલ તારી કોઈ દી ના હોય જોડી. એ જો હે ને હાલો અમારે બિંદુ શું કહેવાય ઓલું અલા ફિલ્મ ઉતારતા હોય ને શું કહેવાય? શું કહેવાય ઓલું કઈક કહેવાય એની જગ્યાને શું કહેવાય ભાઈ? ફિલ્મ ઉતારતા હોય ને સેટ સેટ. સેટ. આજે અમારી સેટ આવી હે ને મસ્તી હાલતી હોય એકચ્યુઅલી માં. અમારું સેટ અમારું ઘર જ છે કા પપ્પા? અમારું ફિલ્મ સિટી છે. અમારી ફિલ્મ અહીંયા સિટી બધા છે. સીન અહીંયા બધા ક્રિએટ કરવામાં આવે છે. હા હા અને આના માટે ઘણી મહેનત કરવી પડે છે. જો અહીંયા સ્ટેન્ડ લગાવ્યા છે, ટાયર લઈ આવ્યા છે, ડોલું આવી ગયા છે, કોથરા પડ્યા છે. હા. અને અને જો ભેગા ફુગા પડ્યા હતા જો બીજો કટકા પડ્યા કટકા પડ્યા. અને આ વાય જો આગળ ઓલું જો બોર્ડર રે. અને સારું હાલો તો બીજું હું તમે બધા આગળ વિડીયોમાં બન્યા રહેજો. માય ન્યુ ફેશન ડોન્ટ ટચ મી ઓકે. બિહાઇન્ડ ધ સીન્સ ઊભા પોર્ટ્રેટ લેવાય છે. હાલો તો જો આપણે ફાઇનલી કેમડા પહોંચી ગયા ખબર હે આપડા નાના એવા તળાવમાં. અને જો અહીંથી રોડ છે. અહીંયા હું આ કુવાડી આવી જાય ને પપ્પા. અને જો અહીંયા તળાવ આપણું. અહીંયા અમારી જૂની નાના હતા ત્યારની યાદો અહીંયા મારી વસેલી છે એકચ્યુઅલીમાં. કેમ કે બાવેર અમે હે ને બપોરા કરતા અને આ વાડી હે ને અહીંયા અમે રાખતા ભાગમાં. એટલે અહીંયા અમે હે ને પપ્પાની કામ કરતા કા પપ્પા? અમે ટીંડણી મીંડણી હતી ત્યારે અહીંયા રમતી નહીં. આ ભાગમાં રાખતા તમે હાવ નાની નાની હતી.
અને જ્યાં બધું પાણી ભર્યું અને અહીંથી આમ લહર પટ્ટી કરતું ને એવું બધું યાદ આવી જાય. જ્યાં પાણી આમ નામ જતું ત્યાં નાતા અને જ્યાં હિંગુ ખાતા અને ભાઈ મજા જ કંઈક અલગ હે. અને જ્યાંમાં ચા પાણીનું ના બાવડામાં ઉપર ટિફિન ને બધું રાખતા અને કે મજા આવતી. અહીંયા આપણે એક વિડીયો શૂટ કરવાનો છે બીજી ચેનલ માટે, એટલે લોકેશન આપણે ગોતવા આવ્યા હતા અને એને હજી લોકેશન પ્લાન કરીએ જંગલ ટાઈપ જોઈએ એટલે. પરબતભાઈ પણ આપણા ભેરા એવા હે, એન્ટિક ભાઈ વયા ગયા હે, એ સીન લેતા ભૂલાઈ ગયું હે બરાબર. અને એવું બધું હે તો જો જીરું જોવા ગયા હે પરબતભાઈ ને બધા. બોર નથી યાર, બોર હોત તો ખાતા છે બોર વધારે, પણ હમણાં બીજી બોડીમાં જોઈ છે એકચ્યુઅલીમાં સાહેબ. હેલો ગાઈસ, અમે આવી ગયા છે લોકેશન જોવા. કેવાનું લોકેશન? વિડિયાનું પ્રી વેડિંગ નથી કરવું તમારે અહીંયા? પ્રી વેડિંગ કોઈ પણ નહોતું કેવું વિડિયામાં. કમિંગ સૂન નહીં ત્યાં આપણા ભાઈના પરણાવી દેવાના. અને આ જો ઘઉં કેમ બાકી જોરદાર હે. આને લોહર કહેવાય. તમે કોઈ દી જોઈ નહીં હોય. ઓહો ત્યાં અમને તો એકચ્યુઅલીમાં ખબર જ નથી ને. તમને બધાને ખબર હે એ કે પરબતભાઈને જ ખબર હોય. સારું હાલો બીજું હું અમે જોઈ નાખી લોકેશન. તળાવ. યસ, તળાવ જોયું તમે એકચ્યુઅલીમાં? નહીં કરવાનું. સ્વિમિંગ પૂલ આપણે આ સિટીના મુંબઈના જેટલા વ્યૂ હશે ને બધું અમારા માટે સ્વિમિંગ પૂલ. જો આવતા હું અહીં હું દેતી મને શું ખબર કે એટલું ઊંડું અંદર ગઈ હોત તો. હા તો એટલે ધ્યાન રાખવું પડે બેટા. મહિના થઈ ગયા હોત. ઘણા મહિના નિશાબેન વહી ગયા ને નહીં. આ પાણી જેવું ખંધાર મસ્ત હોત ને તો હજી એમાં નાહવાની ને બધી મજા આવે. ઓલી સાઈડ મસ્ત હે પણ અત્યારે હવે ઠંડી બહુ લાગે ને એકચ્યુઅલીમાં, એટલે ઉનાળો હોય તો હજી મજા આવે નાહવાની. નિશામ કેમનું ફોટા પાડવા હજી બોલો?